નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। રાજ્યપાલ દેવવ્રત આચાર્યજીની ઉપસ્થિતિમાં બેલા મુકામે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ યોજાયો। આજરોજ તારીખ 30/3/2024 ને સોમવારના સવારના 11 કલાકે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બેલા મુકામે આજે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્યજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતીના મહત્વ, તેના ફાયદા અને ખેડૂતો માટેની શક્યતાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ખેડૂતોને રાસાયણિક ખાતરો છોડીને પ્રાકૃતિક પદ્ધતિ અપનાવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા કલેક્ટર ડૉક્ટર મનીષકુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી, તાલુકાના પ્રાંત અધિકારી JR સોલંકી, તાલુકા વિકાસ અધિકારી તેમજ તળાજાના મામલતદાર સહિતના અધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને સ્થાનિક લોકો પણ જોડાયા હતા અને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો। આ રીતે બેલા મુકામે યોજાયેલ પરિસંવાદ કાર્યક્રમ દ્વારા પ્રાકૃતિક ખેતીને નવી દિશા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। મારું નામ ગોરધનભાઈ દુલાભાઈ જિંજાળા, ગામ શેળાવદર, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર, વેદસ્વી પ્રાકૃતિક ફાર્મ। મારી જે આ બધી પ્રોડક્ટ છે પ્યોર દેશી છે અને જે આપણે વિસરાતું જતું બીજ છે, બરોબર, એને આપણે ફરીથી લાવવાનો પ્રયત્ન કરીએ છીએ। જેમાં દેશી બાજરો છે જે 4 મહિને પાકે છે, દેશી જુવાર છે, દેશી મગ છે, દેશી દાણા, રાઈ, તલ, પછી દેશી જુવાર, આ આપણે 400 ટુકડી છે, ઘઉં છે, ગરમર છે અને બીટ છે। જે મારા બીટની સાઇઝ છે 1.5 કિલોથી 2 કિલો સુધીનું બીટ છે, બરોબર। કારણ કે એમને જે જીવામૃત છે, જીવામૃત થકી એમને જે પોષણ મળે છે તો જમીન પણ ફળદ્રુપ થાય છે, જમીન પોચી થાય છે, અળસિયા વધે છે અને જે આપણો પાક છે એનું મબલક ઉત્પાદન મળે છે। મારું નામ લાધવા બળવંતભાઈ ગિરધરભાઈ, મારું ગામ કરમદિયા, તાલુકો મહુવા। હું પ્રાકૃતિક ખેતી કરું છું। 5 વર્ષથી હું ગાય આધારિત ખેતી કરું છું અને એમાં મેં બાયો રિસર્ચ સેન્ટરની અરજી કરી હતી, એટલે મને બાયો રિસર્ચ સેન્ટરની મંજૂરી મળી અને એ મેં બનાવ્યું। એનું મને લાખ રૂપિયા સબસિડી મળી છે ટૂંકમાં। અને આજ બેલા ગામમાં રાજ્યપાલ આવ્યા, એના હસ્તે મને ચેકનું વિતરણ કર્યું છે, એના હસ્તક મને ચેક આપ્યો છે।